નમસ્કાર. તો મિત્રો, તારીખ 30/6/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, વાત કરીએ આજના ચાંદીની બજાર વિશે. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે જોવા જઈએ તો 108 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 864 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1080 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,800 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ 1,08,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નહોતી મળી. ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 8,934 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 71,472 રૂપિયા, 10 ગ્રામ સોનું 89,340 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 8,93,400 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,748 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 77,968 રૂપિયા, 10 ગ્રામ સોનું 97,480 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,74,800 રૂપિયા સુધી રહ્યો હતો. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 18 કેરેટ સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,310 રૂપિયા, 8 ગ્રામ સોનું 58,480, 10 ગ્રામ સોનાનો ભાવ 73,100 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 7,31,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 18 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 100 રૂપિયાનો સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો હતો. તો જે વલણ છે તે એક ધારું ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે. મુખ્યત્વે અસર છે તે વૈશ્વિક પરિબળો છે તેની જોવા મળી રહી છે. રોકાણકારો છે તે એક પ્રકારે ગભરાયેલા જોવા મળી રહ્યા છે, જેની સીધી અસર માર્કેટ ઉપર સતત જોવા મળી રહી છે. આમ જોવા જઈએ તો આજે બજારમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે, પરંતુ જે વલણ છે, માહોલ છે તે ઘટાડા તરફી રહ્યો છે. મુખ્યત્વે યુદ્ધ બંધ થવાની સ્થિતિ પણ અત્યારે રોકાણકારોને દેખાઈ રહી છે, જેને પરિણામે એ લોકોમાં પણ ચિંતાનો માહોલ બેસેલો છે કે જો યુદ્ધ અચાનક બંધ થશે તો આ સાથે જ બજારમાં પણ જોરદાર કડકો જોવા મળશે, તો ભારે નુકસાન સહન કરવાનો વારો ના આવે. એટલે જે રોકાણકારો છે તેમણે પોતાની વેચવાલી વધારી છે, ખરીદારી વધારવાને બદલે વેચવાલી વધી છે, જેને પરિણામે જે બજાર ઉપર પ્રેશર આવ્યું છે અને બજાર છે તે સતત ઘટી રહી છે. તો અમેરિકાના બેંકોના ડેટા પણ જાહેર થવાના છે અને વિવિધ ડેટા અને અમેરિકા જે ઈરાન ઉપર એક પ્રકારે દબાવ બનાવી રહ્યું છે યુદ્ધ કરવા માટે, તો આ યુદ્ધની સ્થિતિ ગમે તે ઘડીએ બંધ થઈ શકે છે. તો આ તમામ પરિબળોને આધીન અત્યારે બજારમાં એકંદરે જે રોકાણકારો છે તે કોઈ પણ પ્રકારનું જોખમ ખેડવા માંગતા નથી. એટલે આ પ્રકારે સ્થિતિ હોવાને કારણે બજારમાં નરમ માહોલ જોવા મળી રહ્યો છે, ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે. તો ડોલર સામે રૂપિયો પણ મજબૂત થયેલો જોવા મળી રહ્યો છે. 85 રૂપિયા 50 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે.